આપણે લાસ્ટ લેક્ચરમાં સંકીર્ણના આયુપીએસી નામ કેવી રીતે આપવાના એની આપણે શરૂઆત કરેલી. એના માટે મેં તમને લગભગ 40 જેટલા લિગેન્ડના નામ વીજભાર સાથે તમને લખાવેલા બોર્ડ ઉપર, અને સંકીર્ણના આયુપીએસી નામ કેવી રીતે આપવાના એના માટેના સાવ સરળ મેં તમને નિયમ લખી આપેલા. બરાબર છે? તો એમાં પહેલો નિયમ આપણે એવો હતો કે ભાઈ 12 ચોરસ કૌંસની બહાર ધન આયન આવેલા હોય તો નામની શુભ શરૂઆત ધન આયનથી જ કરવાની અને ધાતુના નામની પાછળ એટ લગાવવાનું. ફરીથી આપણે લગભગ આવા 10 ઉદાહરણ આપણે બીજા હું 3 ઉદાહરણ ફરીથી એકવાર આપી દઉં. શું કીધું? 12 ધન આયનો તો નામની શરૂઆત ધન આયનથી જ કરવાની. હવે એ પહેલા મેં તમને વીજભાર લખાવ્યો. વીજભાર કેવી રીતે લખવાનો? જો આ k નો +1 એટલે આ +3 થાય તો ઉપર જાય તો -3, આ k નો +1 ઉપર જાય તો -1, na +1 આ +2 ઉપર જાય તો -2. બરાબર છે? 12 ધન આયનો તો શરૂઆત ધન આયનથી જ કરવાની. k ને પોટેશિયમ કહેવાનું. 1 k હોય, 2 k હોય કે 3 k હોય, પોટેશિયમ લખવાના. પોટેશિયમ પછી અંદર આવી જાવ ટ્રાય. CO3 ને શું કીધું ભાઈ આપણે? CO3 ને કાર્બોનેટો. ટ્રાય 3 છે, ટ્રાય કાર્બોનેટો નિકલેટ. કે ભાઈ મેં એટ લગાવ્યો તો નિયમ જ છે આપણે કે ભાઈ 12 ધન આયનો તો નામની શરૂઆત ધન આયનથી જ કરો અને ધાતુના નામની પાછળ એટ લગાવો અને ધાતુની ઓક્સિડેશન અવસ્થા રોમન આંકડામાં લખો. ચલો કેટલા થશે તો જુઓ, આ CO3 -2 છે, CO3 -2 છે એટલે આ કેટલા થશે? 3 દુ -6, પેલી બાજુ જાય +6, માંથી 3 ગયા નિકલેટ 2. ફરીથી પોટેશિયમ 2 છે, CN એ સાયનાઇડો કીધો છે. Ag હોય તો આર્જન્ટેટ, ઓક્સિડેશન આંક 1. Cn નો -1, આ -2 પેલી બાજુ જાય +2, માંથી 1 ગયો. -2 બરાબર પેલી બાજુ જાય તો +2 માંથી 1 ગયો +1. ચલો Na હોય તો સોડિયમ. EDT નામ ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. મોટો લિગેન્ડ હોય, નામ મોટું હોય તો તમારે આખું એક જ કૌંસમાં લખવાનું. કૌંસમાં લખવાનું ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ નિકલેટ 2. 2 કેવી રીતે થયા ભાઈ? તો આ જો EDT નો વીજભાર મેં તમને કીધેલો -4 છે. EDT નો વીજભાર કેટલો હોય ભાઈ? -4. બરાબરની પેલી બાજુ જાય તો +4, 4 માંથી 2 ગયા +2. ક્લિયર દોસ્તો? તો આ 12 ધન આયનો એવા મેં તમને લગભગ 12 થી 15 ઉદાહરણ તમને કરાયા. હવે 12 ઋણ આયનો હોય તો શું કરો? જો પહેલા જાતે વીજભાર લખી નાખવાનું મેં તમને શીખવાડ્યું. જેમ k નો +1 હોય તો આ +3 ઉપર જાય તો -3, આ +1, Na નો +1 તો આ +2 ઉપર જાય તો -2. એ જ પ્રમાણે અહીંયા જો Cl નો -1 છે એટલે -3 ઉપર જાય તો +3. જો Br નો -1 -3 ઉપર જાય +3. SO4 -2 ઉપર જાય તો +2. NO3 -1 ઉપર જાય +1. Cl -1 -4 પેલી બાજુ જાય +4. પછી અહીંયા આજુબાજુ ધન આયન કે ઋણ આયન નથી એટલે ઉપર વીજભાર શું આવશે ભાઈ? 0. વીજભાર 0 આવશે. અહીંયા ઓલરેડી વીજભાર તમને આપેલો છે. અહીંયા એકનો વીજભાર આપ્યો છે અને બીજાનો વીજભાર શોધવો છે તો આપણી જોડે પેલું સૂત્ર યાદ હોય તો Z = A + NX. આપણે લખાય ને લાસ્ટ લેક્ચરમાં Z = A + NX. બોલો તમને ઓક્સિડેશન આંક આપ્યો છે એટલે વીજભાર શોધી કાઢીએ. ચલો A એટલે ઓક્સિડેશન આંક કેટલો આપ્યો છે? 1 આપ્યો છે, વત્તા N એટલે લિગેન્ડની સંખ્યા 2, X એટલે લિગેન્ડ પરનો વીજભાર, NH3 નો વીજભાર 0 એટલે 1 + 2 × 0 એટલે 1. એટલે આની ઉપર વીજભાર આવશે +1 તો આની ઉપર આવશે -1. ઊંધું લખવાનું +1 -1. બરાબર છે? ફરીથી ચલો જો અહીંયા વીજભાર આપ્યો છે ને, આનો ઓક્સિડેશન આંક આપ્યો છે એટલે આ સંકીર્ણ પરનો વીજભાર શોધી કાઢીએ. ચલો જુઓ Z = A + NX. ચલો A એટલે ઓક્સિડેશન આંક આપ્યો છે તમને 3, N એટલે લિગેન્ડની સંખ્યા 3, OX નો વીજભાર -2, OX નો વીજભાર -2 છે એટલે -6 માંથી 3 ગયા એટલે -3 ગયા. અહીંયા -3 તો એનો કે આ બાજુ કેટલું હશે ભાઈ? +3 થાય. બરાબર છે? જે સંકીર્ણ ઉપર જે વીજભાર હોય એના કરતાં
વિરુદ્ધ વીજભાર આપણે બીજા સંકીર્ણ ઉપર આપણે લખીએ છીએ. તો આ રીતે પહેલા તો વીજભાર આપણે લખી નાખ્યા. ચાલો ફરીથી 12 ધન આયન હોય તો નામની શરૂઆત ધન આયનથી જ કરવાની અને ધાતુના નામની પાછળ એટ લગાવવાનો. ઓકે, હવે બીજો નિયમ આવું લખાયેલું કે ભાઈ 12 ધન આયન ના હોય તો નામની શરૂઆત ધન આયનથી કરવાની નહીં. ક્યાંથી કરવાની? અંદરથી જ કરવાની, અંદરના લિગેન્ડથી કરવાની. આવું મેં લખાયું સ્પષ્ટ. એટલે અહીંયા બધે હવે ધન આયન નથી એટલે શરૂઆત અંદરથી કરીશું, લિગેન્ડથી. 6 ને શું કહેવાય? હેક્ઝા. Ca ને શું કહેવાય? અમાઇન. અમાઇન બોલો, એમાઇન બોલો. હેક્ઝા અમાઇન સાદું નામ કોબાલ્ટ 3. 12 ધન આયન હોય તો જ ધાતુના નામની પાછળ એટ લગાવવાનો. 12 ધન આયન ના હોય તો એટ લગાવવાનો, ધાતુનું સાદું નામ લગાવો. CO એટલે કોબાલ્ટ 3 અને 12 Cl છે એટલે ક્લોરાઇડ. યાદ રાખો દોસ્તો, 12 Cl એક હોય, બે હોય, ક્લોરાઇડ લખવાનું. જેમ અહીંયા આપણે આગળ કે એક હોય, બે હોય કે ત્રણ હોય તો પોટેશિયમ લખીએ છીએ, એમ 12 Cl એક હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય, ક્લોરાઇડ લખવાનું. Cl 12 હોય તો ક્લોરાઇડ કહેવાય, સાદા અણુ તરીકે વર્તે. પણ એ જ Cl જો અંદર હોય, ચોરસ બોક્સની અંદર હોય તો એ લિગેન્ડ થઈ જાય, તો ક્લોરાઇડો કહીએ છીએ. ચોરસ બોક્સની અંદર Cl હોય તો ક્લોરાઇડો લખવાનું, બહાર હોય તો ક્લોરાઇડ. ચોરસ કૌંસની અંદર Br હોય તો બ્રોમાઇડો લખવાનો, બહાર હોય તો બ્રોમાઇડ. ઓકે દોસ્તો, હવે ફરીથી કહેશે આ ત્રણ તમે ક્યાંથી લાવ્યા? તો પેલા દર વખતે જેમ બોલે NH થી તટસ્થ લિગેન્ડ છે એકદમથી. ચલો એનો વીજભાર 0 છે એટલે 600, પેલી બાજુ જાય 0 ની ઉપર 3 બેઠા જ છે, 3 કોબાલ્ટ. ફરીથી ચલો 3 મેં તમને કીધું છે ને, En, Pn, PtN, GLY અને EDTA. આવા લિગેન્ડ માટે 2 હોય તો 20 અને 3 હોય તો 30. પૂર્વક લગાવવાના 30. ચલો En નું નામ ઇથિલિન ડાયમાઇન પણ લખી શકો, મેં તમને કીધું છે ને, ઇથિલિન ડાયમાઇન પણ લખી શકો, અથવા ઇથેન 1,2 ડાયમાઇન. ઇથેન 1,2 ડાયમાઇન પણ તમારે લખવું હોય તો લખી શકો છો, જરા પણ ખોટું નથી. બરાબર છે? ઇથેન 1,2 ડાયમાઇન લખો, અથવા મેં કીધું એ પ્રમાણે, અથવા ઇથિલિન ડાયમાઇન. ચલો 30 ઇથેન 1,2 ડાયમાઇન અથવા ઇથિલિન ડાયમાઇન. ક્રોમિયમ 3 બ્રોમાઇડ. આ 0 છે, En 300, પેલી બાજુ 0, 3 ના 3. ચલો ફરીથી તટસ્થ બંને, આ H2 ને એક્વા કહેવાય, Cl ને ક્લોરાઇડો કહેવાય. ABCD પ્રમાણે પહેલા કોણ આવશે? એક્વા. એટલે 4 છે, 4 ટેટ્રા એક્વા ડાય ક્લોરાઇડો. Cl એટલે ક્લોરાઇડો, ટેટ્રા એક્વા ડાય ક્લોરાઇડો. કોબાલ્ટ 4 સલ્ફેટ. ફરીથી 12 SO4 તો સલ્ફેટ, પણ અંદર હોય તો સલ્ફેટો થઈ ગયા લિગેન્ડ તરીકે. ચલો 4 કેવી રીતે થયા ભાઈ? તો જો આ H2O નો વીજભાર તો 0 છે એટલે 400, પણ Cl -1 છે એટલે -2, પેલી બાજુ જાય +2 ની ઉપર બેઠા છે બે બીજા, +2 ને +2 થશે એટલે 4 સલ્ફેટ. ચલો ફરીથી અહીંયા બી એમાઇન પહેલા આવશે, કાર્બોનેટો પછી આવશે. ABCD પ્રમાણે પહેલા એમાઇન આવશે એટલે ટેટ્રા એમાઇન, CO3 ને કાર્બોનેટો. બરાબર, પછી સાદું નામ ક્રોમિયમ. અહીંયા પાછળ કોઈ જગ્યાએ ધાતુના નામની પાછળ એટ લગાવતા નથી અહીંયા. બરાબર, ક્રોમિયમ 3 નાઇટ્રેટ. ક્રોમિયમ 3 કેવી રીતે થાય? તો જો આ NH3 0, CO3 -2 છે વીજભાર, CO3 -2 છે, દ્વિદંતી લિગેન્ડ છે એટલે આ -2 એક જ CO3 છે ને, CO3 ની સંખ્યા એક જ છે એટલે આ -2 થશે, પેલી બાજુ જાય +2 થશે અને ઉપર એક બેઠો છે એટલે ટોટલ +3 થઈ ગયા. ચલો ફરીથી 2 હોય તો 20 કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન લખો, અથવા ઇથિલિન ડાયએમાઇન લખો, જે લખો એ. પછી ડાય, CO ને કાર્બોનિલ. બસ CO 2 છે, કાર્બોનિલ, ડાયકાર્બોનિલ. પ્લેટિનમ 4.
ક્લોરાઇડ कैसे 4 કેવી રીતે આયા તો જો આ En તો 0 તટસ્થ છે, CO પણ તટસ્થ છે, 2 0 0 2 0 0 પેલી બાજુ 0 ઉપર 4 બેઠા છે 4 ક્લિયર દોસ્તો ઓકે તો 12 ધન આયનો તો નામની શરૂઆત ધન આયનથી જ કરો બરાબર અને ધાતુના નામની પાછળ 8 પ્રત્યય લગાવો 12 ધન આયન ના હોય તો નામની શરૂઆત અંદરથી કરો ચોરસ બોક્સની અંદરથી કરો અને એ વખતે ધાતુના નામની પાછળ 8 પ્રત્યય લગાવવાનો નહીં ચાલો સી ટાઈપનો આ એ ટાઈપના લીધા જેમાં 12 ધન આયન હતા આ ત્રણના અગાઉ બીજા 10 એક ઉદાહરણ આપેલા અને આ બીજા બી ટાઈપમાં જેમાં 12 ધન આયન નથી પણ શું છે પાછળ ઋણ આયન છે હવે આ સી એવા છે જેમાં આગળ પાછળ કશું નથી વીજભાર તો તમારે મેં કીધું 12 ધન આયન તો શરૂઆત ધન આયનથી કરવાની બાકી બધે અંદરથી કરવાની ચલો 4 ને ટેટ્રા કહેવાય 4 ને ટેટ્રા CO ને કાર્બોનિલ ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 ચલો 0 કેવી રીતે આ તો 0 તટસ્થ છે 4 0 0 પેલી બાજુ 0 4 ના આ 0 ના 0 ચલો આ 5 ને પેન્ટા કાર્બોનિલ આયર્ન 0 આ પણ 0 5 0 0 પેલી બાજુ 0 6 ને હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ 0 બરાબર છે ચલો ફરીથી બે બે માં એબીસી આ નાઇટ્રોસિલ છે અને આ કાર્બોનિલ છે એટલે પહેલા કાર્બોનિલ આવશે 2 છે CO 2 એટલે ડાઈ કાર્બોનિલ ડાઈ એનો એટલે નાઇટ્રોસિલ आयन 0 चलो 2 હોય તો 20 યાદ કરો En Pn Ptn GLY ગ્લાયસિનેટો એ બધા માટે 2 સંખ્યા હોય તો 20 3 સંખ્યા હોય તો 30 લગાવીએ છીએ બરોબર છે 20 GLY નામ ગ્લાયસિનેટો कॉपर 2 कॉपर 2 કેવી રીતે થાય તો GLY નો -1 છે GLY -1 વીજભાર ધરાવે છે દ્વિદંતી ઋણ લિગેન્ડ છે બરાબર દ્વિદંતી આ GLY દ્વિદંતી ઋણ લિગેન્ડ છે -1 વીજભાર એટલે -1 છે એટલે -2 પેલી બાજુ જાય તો +2 થઈ ગયા પછી આ તમે જે છે ને અહીંયા આપણે જાતે ઉપર પ્લસ કે માઈનસ વીજભાર લખીએ છીએ હવે ઓલરેડી તમે આ રીતે પ્લસ કે માઈનસ વીજભાર લખીને આપેલું હોય ત્યારે આપણે નામ આ રીતે આપીએ છીએ પણ વધારાનું પાછળ આયન તમારે લખવાનું કારણ કે ધન આયન કે ઋણ આયન સ્વરૂપે લખેલા હોવાથી તમારે આયન એવું આપણે પાછળ લખવાનું છે બરોબર છે ચલો તો ધન આયન કે ઋણ આયન એટલે આયન લખીશું ચલો 4 ને ટેટ્રા અમાઇન NH એટલે અમાઇન કોપર 2 અને જો હું આયન લખું છું 2 ક્યાંથી થયા તો આ NH3 0 છે 4 0 0 પેલી બાજુ જાય તો 0 ઉપર +2 બેઠા છે ચલો 3 ને ટ્રાય OX ને ઓક્ઝેલેટો ક્રોમેટ 3 આયન કે સાહેબ અહીંયા તમે કેમ 8 લગાવ્યો તો જુઓ 8 લગાવવા માટેનો નિયમ શું છે 12 ધન આયન હોય હવે જો 12 ધન આયન હોય તો ઉપર કયો વીજભાર આવે ઋણ આવે ને એટલે 8 માટેના બે નિયમ છે પણ એક જ રીતે કહેવાય એટલે ધાતુના નામની પાછળ 8 ક્યારે લગાવવાનો તો કે ભાઈ કાં તો 12 ધન આયન કાં તો ચોરસ બોક્સની ઉપર કયો વીજભાર આવે ઋણ વીજભાર આવે ત્યારે તમારે 1 લગાવવાનું એકને કહે ને 12 ધન આયન હોય તો જ ઉપર વીજભાર કયો આવે ઋણ આવે બસ તો 1 લગાવવાનો આપણે એટલે અહીંયા ઉપર વીજભાર ઋણ એટલે 1 લગાવ આયન ચલો આ ઓક્ઝેલેટોમાં O આવે અને સાયનાઇડોમાં C આવશે એટલે પહેલા C બોલાશે ABCD પ્રમાણે ટેટ્રા CN એટલે સાયનાઇડો ટેટ્રા સાયનાઇડો C2O4 એટલે ઓક્ઝેલેટો ઓરેટ જો EU હોય તો ઓરેટમાં પાછા મેં 1 લગાવ ઓરેટ કેટલા થશે ભાઈ આયન જો આ Cn -1 છે અને આ C2O4 -2 વીજભાર ધરાવે -2 વીજભાર ધરાવે એટલે આ -4 થશે અને C2O4 એક જ છે પણ -2 વીજભાર ધરાવે એટલે -2 અને -4 -6 પેલી બાજુ જાય +6 માંથી 3 ગયા ક્લિયર અને છેલ્લી ટાઈપના
ABCD E પ્રકારના જેમાં બે બે આપેલા હોય સંકીર્ણ, બે બે સંકીર્ણ આપ્યા તો શું કરવાનું? તો બે બે સંકીર્ણમાં શું કરો? તમને એક સંકીર્ણમાં ઓક્સિડેશન આંક આપ્યો હોય તો બોલો એ સંકીર્ણ પર વીજભાર આપણે આ સૂત્રથી શોધી શકીએ. અહીંયા +1 આવે તો આનો વીજભાર -1 જ હોય, આનો -3 આવે વીજભાર તો આની ઉપર +3 લખવાનું. આપણે વિરુદ્ધ લખીએ છીએ વીજભાર. ચલો નામ આપણે આપવાના છે આગળ આપ્યા એ રીતે જ, જરા પણ ફેરફાર નથી. બરોબર છે? ચલો શું થશે? અહીંયાથી શરૂઆત કરો કે અહીંયાથી કરો, કઈ ફરક પડતો નથી. બરોબર છે? કોઈ ફરક પડશે નહીં. તો શું કરીશું ભાઈ? ડાયઅમાઇન, ડાયઅમાઇન Ag ને આર્જેન્ટિનમ. Ag માટે આપણે શું લખીશું ભાઈ? Ag માટે શું લખીશું? આર્જેન્ટિનમ ટીનમ 1. પછી ચાલુ છે ડાય Cn ને સાયનાઇડો, Ag ને આર્જેન્ટેટ. કે સર તમે અહીંયા કેમ પાછળ ટેટ લગાવ્યો? તો કીધું ને આ સંકીર્ણ પર વીજભાર માઈનસ છે એટલે મેં પાછળ 1 લગાવી દીધો. ચલો કે રીતે 1 આવે તો આ જો NH3 તો 0 છે, 2 0 0 પેલી બાજુ 1 1. ચલો Cn -1 છે, આ -2 પેલી બાજુ જાય +2 માંથી 1 ગયો 1. બરાબર છે? ચલો અહીંયાથી શરૂઆત 3 હોય તો ટ્રીસ ઇથેન 1 2 ડાયમાઇન. En નું નામ પૂરું થઈ ગયું ભાઈ. ટ્રીસ ઇથેન 1 2 ડાયમાઇન ક્રોમિયમ 3. એ તો તમને ઓક્સિડેશન આંક 3 કેવી રીતે થાય? આ En 0 3 0 0 પેલી બાજુ 0 3 બેઠા જ છે. ચાલુ રાખો 3 હોય તો ટ્રાય OX ને ઓક્ઝેલેટો ક્રોમેટ 3. જો પાછો 8 કેમ લગાવ્યો અહીંયા? આ Cr માટે કેમ 8 લગાવ્યો? કારણ કે એની ઉપર વીજભાર કેવો છે? માઈનસ. સંકીર્ણ ઉપર વીજભાર માઈનસ હોય તો આપણે શું લગાવીએ છીએ ભાઈ? 8 પ્રત્યે લગાવીએ છીએ. તો આ થઈ ગયા તમારા સંકીર્ણના IUPAC નામકરણ. હવે આ તમને સંકીર્ણ આપ્યા છે ને એની ઉપરથી આપણે ગુજરાતીમાં નામ આપ્યું. હવે એનાથી ઊંધી વાત કરવાની છે. તમને સપોઝ કે ગુજરાતીમાં નામ આપ્યું છે અને કે તમે અણુસૂત્ર લખી આપો તો કે સાહેબ શું કરવાનું? તો શું કરવાનું? જો એના માટે હું 1-2 ઉદાહરણ તમને રાખું છું. ચલો જોજો. આપણે આ ભૂસી નાખીએ. આપણે ઊંધી વાત કરવાની છે હવે. ચલો
જો મેં થોડાક ઉદાહરણ લખેલા છે અહીંયા. ચાલો, બહુ થઈ ગયું. હવે આપણે ગુજરાતીમાં નામ આપ્યું હોય અને એની ઉપરથી તમારે સંકીર્ણનું અણુસૂત્ર બનાવવું હોય તો શું કરવાનું? અણુસૂત્ર પરથી ગુજરાતીમાં નામ તમે લખી શકતા, તો ગુજરાતીમાં નામ ઉપરથી અણુસૂત્રો બહુ ઈઝીલી કરી શકો. સંકીર્ણના નામ પરથી સંકીર્ણનું અણુસૂત્ર બનાવો. ચાલો, એના માટે મેં ખાસ કીધું છે તમને કે તમારે આ સૂત્ર યાદ રાખવાનું. z બરાબર a plus nx. z એટલે સંકીર્ણ પરનો વીજભાર, a એટલે ધાતુનો ઓક્સિડેશન આંક, n એટલે લિગેન્ડની સંખ્યા અને x એટલે લિગેન્ડ પરનો વીજભાર. આ સૂત્ર તમારે બધે એપ્લાય કરવાનું છે. ફરીથી, z એટલે સંકીર્ણ પરનો વીજભાર, a એટલે ધાતુનો ઓક્સિડેશન આંક, n એટલે લિગેન્ડની સંખ્યા અને x એટલે લિગેન્ડ પરનો વીજભાર. લિગેન્ડ પરનો વીજભાર. ચાલો, સાવ સિમ્પલ છે. તમારે ગુજરાતીમાં નામ પરથી તમારે અણુસૂત્ર બનાવો ત્યારે તમારે પાછળથી શરૂઆત કરવાની, લખવાનું પાછળથી. જોજો કેવી રીતે. ચલો, નિકલેટ એટલે બોલો ni હશે. જો બોલીશું પાછળથી પણ આપણે લખીશું આમ આગળથી. બોલીશું પાછળથી, લખીશ આગળ. જો નિકલેટ, તમને બધા ખબર છે ચોરસ બોક્સમાં સ્ટાર્ટિંગમાં ધાતુ આયનો નિકલેટ એટલે ni થઈ ગયું. ચલો, ટ્રાય કાર્બોનેટો. કાર્બોનેટોનું સૂત્ર CO3. ટ્રાય એટલે 3, ટ્રાય કાર્બો. પછી પોટેશિયમ. પોટેશિયમ લખતા લખતા પાછળ નહીં લખવાનું. હંમેશા તમને મેં કીધું છે ધન આયન હંમેશા ક્યાં લખવાનું ભાઈ? આગળ લખવાનું. અને ઋણ આયન હંમેશા પાછળ લખવાનું. નિયમ જ છે. ધન આયન હંમેશા ક્યાં લખવાનું? આગળ. ઋણ આયન ક્યાં લખવાનું? પાછળ. હવે આ તો થઈ ગયું. ચલો, નિકલ, ટ્રાય કાર્બોનેટો, પોટેશિયમ. હવે કે સાહેબ કે 1 લેવો, 2 લેવો, 3 લેવા, કે તે લેવાના? તો એના માટે મેં કીધું એ પ્રમાણે તમારે આ સૂત્ર એપ્લાય કરવું પડે. ચલો જુઓ, આપણી જોડે સૂત્ર શું છે? z બરાબર a plus nx. વીજભાર શોધી કાઢો. ચલો, તમને આ નિકલેટ 3 આપેલા છે. રકમ આપે છે નિકલેટ 3, ઓક્સિડેશન આંક 3 આપે છે. n એટલે લિગેન્ડની સંખ્યા 3 છે. CO3 નો વીજભાર -2 છે. એટલે કેટલા થશે? -3 થાય. આ વીજભાર -3, એનો કે આગળ k કેટલા લેવા પડે? તમારે 3 લેવા પડે. બસ, તો આ +3 ઉપર જાય તો -3. અહીંયા -2 આયા હોત તો અહીંયા શું લખત? k2. -1 આયો હોત તો k1. અહીંયા -3 છે એટલે અહીંયા k3. ખ્યાલ આવી ગયો ભાઈ? 3 કેમ લખ્યા? વીજભાર જે આવે એ 3 લખવાનું. ફરીથી ચલો જુઓ, એલ્યુમિનેટ એટલે Al લખી દીધો મેં. પછી હેક્સાફ્લોરાઇડો એટલે F6 છે, ફ્લોરાઇડો, હેક્સાફ્લોરાઇડો. અને સોડિયમ. સોડિયમ અહીંયા લખીએ. સોડિયમ ક્યાં લખીશું? આગળ. હવે કે સાહેબ સોડિયમની સંખ્યા કેટલી? તો Z બરાબર a plus nx. ચલો, એલ્યુમિનેટ કેટલા આપેલા છે? અહીંયા 3 આપેલા છે એટલે a 3 આપેલા છે. n એટલે લિગેન્ડની સંખ્યા 6, f નો વીજભાર -1 એટલે -3 થયા. એનો કે na ની સંખ્યા 3 થઈ. -2 આવત તો na ની સંખ્યા 2 આવત. ક્લિયર? ચલો, ફરીથી બી ટાઈપમાં જો આ ક્લોરાઇડો એટલે પાછળ લખું. મેં તમને હમણાં જ કીધું ને, ધન આયન હંમેશા આગળ લખવાના, ઋણ આયન હંમેશા પાછળ લખવાના. ચલો, ક્લોરાઇડો છે, ક્લોરાઇડ છે એટલે પાછળ લખે. ક્લોરાઇડો હોત તો અંદર આવત Cl. ચલો, ક્લોરાઇડ એટલે Cl, કોબાલ્ટ એટલે CO, હેક્સાએમાઇન એટલે NH3 6. હવે કે સાહેબ આ Cl ની સંખ્યા કેટલી લેવાની? અહીંયા 3 તમને આપેલા છે. તો ફરીથી પેલું Z બરાબર a plus nx સૂત્ર વાપરી દો. a એટલે ઓક્સિડેશન આંક 3 આપ્યા છે, +6 લિગેન્ડની સંખ્યા છે, NH3 વીજભાર 0 એટલે આની ઉપર વીજભાર 3 આવ્યો. વીજભાર 3 આવ્યો એનો કે મારે અહીંયા Cl કેટલા લખવા પડે? 3 લખવાના. ઉપર વીજભાર 1 આવ્યો હોત
તો Cl લખત, વીજભાર +2 આવ્યો તો નીચે Cl2 લખત. બરાબર છે ભાઈ? ચાલો ફરીથી ટેટ્રા એક્વા ડાઇક્લોરાઇડ કોબાલ્ટ 3 સલ્ફેટ. ચલો જો સલ્ફેટ એટલે 12 SO4 આવી ગયો. સલ્ફેટો લખ્યો તો અંદર. ચલો કોબાલ્ટ એટલે ફરીથી CO, ડાઇક્લોરાઇડો Cl2, ટેટ્રા એક્વા H2O4. તમે આ H2O4 પહેલા લખો અને પછી Cl2 પાછળ લખો બોક્સમાં, કંઈ ફરક પડતો નથી. અને કોબાલ્ટ 4 છે. ઓકે, આ SO4 સાહેબ કેટલા છે? 1 છે કે 2 લઈશું આપણે? તો ફરીથી Z બરાબર A + NX. ચલો A એટલે ઓક્સિડેશન આંક 4 આપ્યો છે, વત્તા 4 × H2 નો વીજભાર 0 વત્તા 2 × Cl નો વીજભાર -1, એટલે 4 માંથી -2 જાય તો +2 થશે વીજભાર. અને SO4 -2 છે, SO4 -2 છે એટલે ઉપર +2 વીજભાર આવ્યો છે. અહીંયા +4 આવ્યો હોત વીજભાર તો SO4 ટ્વાઇસ લખત. અહીંયા વીજભાર સપોઝ કે 4 આવ્યો હોત તો SO4 ની સંખ્યા કેવી લખત? 2, SO4 ટ્વાઇસ. ઓકે, હજુ ચાન્સ લઈએ. ચલો ક્લોરાઇડ 12 છે એટલે 12 Cl લખી દીધો. ક્લોરાઇડ છે. પ્લેટિનમ 4 છે, આ 4 કરી દીધા. ચલો ડાઇકાર્બોનિલ એટલે CO2, ડાઇકાર્બોનિલ. 20 ઇથેન 1,2 ડાયમાઇન એટલે EN 20 છે એટલે 2 થઈ ગયું. ઓકે સાહેબ, આ Cl ની સંખ્યા કેટલી? તો ફરીથી આપણી જોડે સૂત્ર Z બરાબર A + NX. ચલો A એટલે ઓક્સિડેશન આંક તમને રકમ આપેલો છે 4, વત્તા N એટલે લિગેન્ડની સંખ્યા 2, EN નો વીજભાર 0 વત્તા 2 CO નો વીજભાર કોણ તટસ્થ છે એટલે 4. અહીંયા વીજભાર 4 આવ્યો એનો કે Cl4 થશે. Cl4 થઈ ગયું. ક્લિયર? Cl4 થઈ ગયા. ચલો આયર્ન એટલે Fe, પેન્ટાકાર્બોનિલ CO5 થઈ ગયું. Z બરાબર આનો વીજભાર 0 છે, Z બરાબર A + NX. ચલો ઓક્સિડેશન આંક 0 આપ્યો છે, N બરાબર 5, CO વીજભાર 0 એટલે અહીંયા વીજભાર 0 છે એનો કે આગળ પાછળ કશું આવેલું નથી. ચાલો ફરીથી છેલ્લો ચાન્સ. કોપર 2, બિસગ્લાયસિનેટો Gly2, બીસ એટલે 2. ચલો વીજભાર Z બરાબર A + NX. આગળ પાછળ શું આવશે જોઈ લઈએ. કશું જ નહીં, કારણ કે કશું અહીંયા આપેલું જ નથી. અહીંયા છે ફરીથી ચેક કરી લેવાનું. A એટલે ધાતુનો ઓક્સિડેશન આંક 2 છે, વત્તા લિગેન્ડની સંખ્યા 2, Gl1 નો વીજભાર -2 -2 + 2 C. તો આ સંકીર્ણના નામકરણ થઈ ગયા. બરાબર દોસ્તો? એટલે તમને ગુજરાતીમાં અણુસૂત્ર આપ્યો ને એની ઉપરથી તમારે નામ લખવા. એની પણ આપણે લગભગ વધારે નહીં પણ 35 થી 40 ઉદાહરણ લીધા. અને આ નામ આપ્યા હોય અને એની ઉપરથી તમારે અણુસૂત્ર લખવા હોય તો પણ તમે આ રીતે લખી શકો છો. આવા આપણે 7 થી 8 ઉદાહરણ જોઈ ગયા. ક્લિયર દોસ્તો? તો આ UPSC ના પરફેક્ટ થઈ ગયા ભાઈ. આવડશે બધાને? ચલો પછી સમઘટકતા. સવર્ગ સંયોજનોમાં સમઘટકતા કોને કહેવાય? તો તમને બધાને ખબર છે. પહેલા તો સમઘટકો કોને કહેવાય? તો કે ભાઈ જે સવર્ગ સંયોજનોના અણુસૂત્રો સરખા હોય પરંતુ એમાં રહેલા પરમાણુ કે લિગેન્ડ ની ગોઠવણી જુદી જુદી હોય. બરોબર છે? તેમાં પરમાણુઓની ગોઠવણી એટલે કે લિગેન્ડની ગોઠવણી જુદી જુદી હોય તેને એકબીજાના સમઘટકો કહીશું અને આ ઘટનાને સમઘટકતા કહીશું. ફરીથી જે સવર્ગ સંયોજનો ના અણુસૂત્રો
કેવા હવે સરખા હોય, પરંતુ તેમાં પરમાણુઓની ગોઠવણી જુદી જુદી હોય છે. જે સબક સંયોજનોના અણુસૂત્રો સરખા હોય પરંતુ પરમાણુઓની ગોઠવણી જુદી જુદી હોય તો તેમને એકબીજાના સમઘટકો કહે છે અને આ ઘટનાને સમઘટકતા કહીશું. શું કહીશું? સમઘટકતા. બરોબર છે ભાઈ? ક્લિયર? હવે પરમાણુઓની જુદી જુદી ગોઠવણીને કારણે તેમના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો જુદા જુદા જોવા મળે છે. બરાબર? સમઘટકતામાં પરમાણુઓની ગોઠવણી જુદી જુદી હોવાથી તેમના એક અથવા બે રાસાયણિક તેમજ ભૌતિક ગુણધર્મો કેવા હોય છે ભાઈ? જુદા જુદા હોય છે. હવે સમઘટકતામાં પરમાણુની ગોઠવણી કેવી હોય છે ભાઈ? જુદી જુદી હોવાને કારણે તેમના એક કે બે અથવા એક કે વધારે, ચલો બે કરતા એક કે વધારે રાસાયણિક તેમજ ભૌતિક ગુણધર્મો કેવા હોય છે ભાઈ? જુદા જુદા હોય છે. હવે આ સવર્ગ સંયોજનોમાં મુખ્યત્વે બે પ્રકારની સમઘટકતા જોવા મળે છે. બરાબર? સમઘટકતાનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે કરીશું. અવકાશીય સમઘટકતા અને બંધારણીય. હવે સવર્ગ સંયોજનમાં સમઘટકતાનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે કરીશું. અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતામાં પાછા બે આવે: ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં પાછા બે આવે: સીસ અને ટ્રાન્સ. બરાબર છે? કયા આવે? સીસ અને ટ્રાન્સ અથવા ફેસિયલ અને મેરીડિયોનલ. બરાબર છે? અથવા ફેસિયલ અને મેરીડિયોનલ. આ ભૌમિતિક સમઘટકતામાં એનું વર્ગીકરણ કરી શકો છો. અને પ્રકાશીય સમઘટકતામાં પણ બે: લીવો અને ડેક્સ્ટ્રો. જેમ ભૌમિતિક સમઘટકતામાં બે આવે છે, સીસ અને ટ્રાન્સ, એમાં આમાં લીવો ને ડેક્સ્ટ્રો. બરોબર છે? ચાલો, બંધારણીય સમઘટકતામાં ચાર પ્રકાર છે. બંધન સમઘટકતા, બીજી સવર્ગ સમઘટકતા. પહેલી કઈ કીધી ભાઈ? બંધન સમઘટકતા. બીજી સવર્ગ સમઘટકતા. ત્રીજી આયનીયકરણ સમઘટકતા. અને ચોથી દ્રાવક મિશ્રણ સમઘટકતા. શું કીધું ભાઈ? દ્રાવક
મિશ્રણ સમઘટકતા. આ બધી જ સમઘટકતાઓ નો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો ક્લિયર ભી દોસ્તો આટલી વસ્તુ. સમઘટકતા કોને કહેવાય, સમઘટકો કોને કહેવાય? તો સવર્ગ સંયોજનો જે છે, સવર્ગ સંયોજનોમાં અણુસૂત્રો સરખા હોય પણ એમાં રહેલા પરમાણુઓની ગોઠવણી જુદી જુદી હોય છે, જેને એકબીજાના સમઘટકો કહીશું, આ ઘટનાને સમઘટકતા કહીશું. અને સમઘટકતાને કારણે પરમાણુની ગોઠવણી જુદી જુદી હોવાને કારણે એમના એક કે વધારે રાસાયણિક તેમજ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. સમઘટકતાનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય: અવકાશીય સમઘટકતા, બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતામાં બે પ્રકાર આવે: ભૌમિતિક સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં પાછા બે પ્રકાર આવે: સિસ અને ટ્રાન્સ હોય, કાં તો ફેશિયલ અને મેરીડિયોનલ હોય. પ્રકાશીય સમઘટકતામાં પણ બે હોય: લિયો અને ડેક્સ્ટ્રો હોય. અને બંધારણીય સમઘટકતા ચાર છે: બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીયકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો આ બધા જ સમઘટકો વિશે ડિટેલમાં ઉદાહરણ સાથે આપણે આવતી વખતે ભણવાનું છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. સમઘટકતાનો ડિટેલમાં અભ્યાસ આપણે આવતી વખતે કરીશું. ઓકે, બાય.